ચલો બેટા, હવે આપણે એક એક્ટિવિટી કરીશું ને. ચલો બધાએ કરવી છે ને. તો ઘરે આવા રફ કાગળ પડ્યા હોય ને, રફ કાગળ કે જેનું કામ ના હોય એવા કાગળ લેવાના, બરાબર? અને એમાંથી પછી નાના નાના ટુકડા કરવાના પહેલા, પછી એમાંથી નાના નાના બોલ બનાવીશું. તો ચલો મારી જોડે તમે કરશો ને. તો મમ્મીને કહેવાનું કાગનો કાગળ લેવાનો નહીં. છાપામાં પેમ્ફલેટ આવતા હોય એ, કાં તો જે નોટ ભરાઈ ગઈ હોય ને એ નોટના કાગળ લેવાના. પછી એને આમ આમ તોડવાનું, પછી આમ તોડવાનું, પછી આમ તોડીશું, પછી આમ તોડીશું, પછી આનો નાનો નાના ટુકડા થાય ને એમાંથી પછી આમ આમ બોલ બનાવીશું. આમ કરવાનું, પછી આમ કરી આમ સરસ બોલ બનાવવાનો. આવું આમ, પછી આમ ગોળ ગોળ કરીશું. જો બોલ બની ગયો ને તો આવા બહુ બધા બોલ બનાવવાના. શું કરવાનું? બહુ બધા બોલ બનાવવાના. આમ થઈ ગયો, સરસ. જો કેટલા બધા બોલ બની ગયા. આમ બધા બહુ જ બધા બોલ બનાવવાના. શું કરવાનું? આમ, એટલે તમારી આંગળીઓને કસરત મળે, હે ને? તો તમારા આંગળા કેવા થાય? આંગળીઓના સોદા ખુલી જશે અને તમે સારું રાઇટિંગ કરી શકશો. પછી આમ 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 એને બહુ આમ ગોળ વાળી દેવાનું. ઓકે, પછી કાઉન્ટ કરવાના, હે ને? પછી ગણશો ને બધા કેટલા બનાયા, કોણ વધારે બનાવશે? બધાએ બનાવવાના છે. હા, કોના વધારે બનશે કાલે બધાએ ટીચરને બતાવવાના છે. ઓકે, બધાએ બનાવીને જ આવવાનું, હે ને? ચલો કાઉન્ટ કરીશું હવે. ઓકે, ચલો કાઉન્ટ કરીએ. કેટલા બન્યા ગણો તો જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 બન્યા. ચલો હવે આમાંથી આપણે એક બીજો મોટો બોલ બનાવીશું. ચલો એને આમ 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 કરો. ચલો બધા આમ આમ કરો. એક બીજો કાગળ લઈને એના ઉપર આમ મૂકી અને એને આમ વીંટાળી દેવાનું. વીંટાળ્યો? ઓકે. અને એમાંથી એક મોટો બોલ બની ગયો. બની ગયો ને બેટા? ઓકે, સરસ.